હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં। તો દોસ્તો, આજે જવાનું છે રૂટમાં। નાનો એવો રૂટ છે અને બે આપણા રેગ્યુલર કસ્ટમર છે, એનો ઓર્ડર આવ્યો હતો એટલે એને માલ આપવાનો છે અને બીજા કસ્ટમર જે છે એને આપણે વિઝિટ કરવાના છે, એને મળતા જશું। તો તમે આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો। અને દોસ્તો, આના પછીનો બ્લોગ આવવાનો છે આપણો નાતાલ ક્રિસમસનો। તો એમાં તમને રાજકોટનો નજારો જોવા મળશે, લવ ટેમ્પલનો નજારો જોવા મળશે। તો દોસ્તો, એ બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં। તો દોસ્તો, આજે આપણે આ રૂટ ચાલુ કરીએ, તો તમે જોડાયેલા રહેજો મારા વિડીયોમાં, મારા બ્લોગમાં। તો મિત્રો, આ છે આપણા રૂટની સવારી, બે બાજુ ઠેલા ટીંગાડી દીધા છે। તો હવે આપણે અહીંથી રૂટની શરૂઆત કરશું। તો મિત્રો, પહેલાં જાશું આપણે શક્તિ જનરલ સ્ટોરમાં। આપણે પહોંચી ગયા છીએ શક્તિ જનરલ સ્ટોરમાં, હરિગવા રોડ ઉપર, અને બાજુમાં છે નવનીત હોલ, એ જ રોડ ઉપર છે પટેલ પ્રોવિઝન સ્ટોર। તો આના પછી એની મુલાકાત લેશું। તો આ પહોંચી ગયા છીએ આપણે પટેલ પ્રોવિઝન સ્ટોરમાં। તો મિત્રો, અહીંથી જવાનું છે આપણે સહકાર રોડ ઉપર શ્રીનગરમાં। શ્રીનગરમાં આપણા એક કસ્ટમર છે આનંદ જનરલ સ્ટોરવાળા। તો આના પછી આપણે એને વિઝિટ કરશું। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આનંદ જનરલ સ્ટોરમાં। તો મિત્રો, આ બધા આપણા રેગ્યુલર કસ્ટમર છે અને ઘણા જૂના કસ્ટમર છે આ બધા આપણા। તો આજે તમને એ બધાનો વિઝિટ કરાવું છું। તો મિત્રો, આના પછી આપણે જવાનું છે ગાયત્રી રોડ ઉપર। ત્યાં આપણા બે કસ્ટમર છે, એક અમિત જનરલ સ્ટોર અને એક છે મગનલાલ ટેકચંદ પ્રોવિઝન। તો આના પછી આપણે ત્યાં જાશું। તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો દોસ્તો। તો મિત્રો, આ રીતના હોય છે મારો ડેઈલી રૂટ। એ રૂટ કોઈ એક જગ્યાએ નથી હોતો, રોજ અલગ અલગ હોય છે, અલગ અલગ એરિયામાં જવાનું હોય છે। અને ડેઈલી રૂટ ન કરવાનો હોય, વચ્ચે વચ્ચે કસ્ટમરના ફોન આવતા હોય ઓર્ડરના, એટલે એને માલ આપવાનો હોય। તો મિત્રો, આ પહોંચી ગયા છીએ આપણે અમિત જનરલ સ્ટોરમાં ગાયત્રી રોડ ઉપર। મિત્રો, આની એક્ઝેક્ટ સામે છે મગનલાલ ટેકચંદ પ્રોવિઝન। તો આપણે એને વિઝિટ કરવાના છે। તો મિત્રો, એના પછી આપણે જવાનું છે નવલનગરમાં। ત્યાં છે ભવાની કોસ્મેટિક। તો આના પછી આપણે સીધા ત્યાં જઈશું નવલનગરમાં। તો મિત્રો, આ રીતના એરિયા વાઇઝ રૂટ સેટ કરેલા હોય, તો વારા પરથી વારા એક એક રૂટ લેવાના હોય। તો એવી રીતના બધા કસ્ટમરને વિઝિટ કરવાના હોય। તો મિત્રો, રૂટની કોઈ તારીખ ફિક્સ નથી હોતી, વચ્ચે વચ્ચે કસ્ટમરના ઓર્ડર આવી ગયા હોય એટલે એને માલ આપવા જવાનું હોય, એટલે રૂટની કોઈ તારીખ ફિક્સ ન હોય। તો આના પછી આપણે વિઝિટ કરશું મગનલાલ ટેકચંદ પ્રોવિઝનમાં, ગાયત્રી રોડ ઉપર છીએ અત્યારે આપણે દોસ્તો। તો આવી ગયા છીએ આપણે મગનલાલ ટેકચંદ પ્રોવિઝનમાં, અને અહીંથી સીધું જવાનું છે આપણે નવલનગરમાં। ત્યાં છે ભવાની કોસ્મેટિક, એનો ઓર્ડર હતો તો આપણે એને માલ આપવા જઈશું। અને ત્યાંથી જવાનું છે સીધું કોઠારિયા। ત્યાં છે ખોડિયાર ફ્લાવર કોઠારિયા ચોકમાં, તો ત્યાં પછી એને માલ આપવા જઈશું। મિત્રો, ભવાની કોસ્મેટિક અને ખોડિયાર ફ્લાવર આ રૂટમાં નથી આવતા, પણ એનો ઓર્ડર આવી ગયો હતો એટલે આપણે એને આ રૂટમાં માલ દઈ આવશું। તો અહીંથી સીધા જઈશું આપણે પહેલાં નવલનગરમાં, અને નવલનગરમાં ભવાની કોસ્મેટિકમાં માલ આપીને ગોંડલ રોડ થઈને
રીધી સીધીના નાલામાં થઈને આપણે સીધું જવાનું છે કોઠારિયા. મિત્રો આ બધા મારા જૂના કસ્ટમર છે, ઘણો ટાઈમથી અમારી અગરબત્તી સેલ કરે છે. તો રૂટમાં તો હું માલ આપવા જાવ જ છું, અને વચ્ચે ખાલી થઈ ગયું હોય તો ફોન કરીને ઓર્ડર આપે છે. તો આ રીતના મારો રૂટ હોય છે. તો આ પહોંચી ગયા છીએ આપણે નવલનગરમાં ભવાની કોસ્મેટિકમાં. તો હવે આપણે અહીંયા માલ આપી દઈશું. તો મિત્રો અહીંથી જવાનું છે સીધું હવે કોઠારિયા ચોકમાં. ત્યાં છે ખોડિયાર ફ્લાવર. એને માલ આપીને પછી આપણે જવાનું છે સીધું દુકાને. એના પછી કોઈ કસ્ટમરને વિઝિટ નથી કરવાના. તો મિત્રો આ રૂટ હતો હરિગવા રોડ, વિરાટ, શ્રીનગર અને ગાયત્રી રોડ રૂટ. તો આમાં હજી આપણા 2 કસ્ટમરને વિઝિટ નથી કર્યા, કારણ કે એને આપણે હજી હમણાં 2-4 દિવસ પહેલાં જ માલ આપેલો હતો, એનો ઓર્ડર આવ્યો હતો, એટલે આપણે એને આ વખતે વિઝિટ નથી કર્યા, કારણ કે હજી એની પાસે સ્ટોક પડ્યો હોય. અને વચ્ચે ખાલી થઈ જાય તો મને મારા કસ્ટમર ફોન કરી દે છે અને ઓર્ડર આપી દે છે, એટલે હું એને ટાઈમ ટુ ટાઈમ માલ પહોંચાડી દઉં છું. તો હવે આપણે જઈએ છીએ સીધા કોઠારિયા. તો મિત્રો આ રીતના હોય છે મારો ડેઈલી રૂટ. તો મિત્રો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે, તો આપણે અહીંયા ચા પી લેશું પહેલાં. હવે બહુ આઘું નથી જવાનું, અહીંયા બાજુમાં જ છે કોઠારિયા ચોકમાં ખોડિયાર ફ્લાવર. અને અત્યારે આપણે જે રોલેક્સ રોડ ઉપર. હવે ખોડિયાર ફ્લાવર છેલ્લી શોપ છે, પછી આપણે એ કંઈ શોપ ઉપર નથી જવાનું. અને ત્યાંથી આપણે સીધું જવાનું છે દુકાને. તો મિત્રો આના પછીનો રૂટ અલગ હશે, એટલે હવે આ રૂટ ઉપર 20-25 દિવસ સુધી આ વિઝિટ નહીં કરવાનું. તો મિત્રો આવી ગયા આપણે કોઠારિયા ચોકમાં ખોડિયાર ફ્લાવરમાં. તો હવે આપણે અહીંયા માલ આપી દઈશું. તો મિત્રો જે રૂટ ઉપર જે શોપમાં માલ આપ્યો હોય એને 20-25 દિવસ સુધી તો માલ હાલે જ. પછી એને ખાલી થઈ જાય એ પહેલાં તો આપણે રૂટ આવી ગયો હોય છે, અને વચમાં કોઈને ખાલી થઈ ગઈ હોય અગરબત્તી તો મને ફોન કરીને ઓર્ડર લખાવી દે છે, એટલે હું એને માલ પહોંચાડી દઉં છું. તો મિત્રો અહીંથી હુડકોમાં જવાનું છે આપણે હવે સીધું, અને ત્યાંથી આપણે સીધું રાજલક્ષ્મી રોડ ઉપર આપણી દુકાને. તો મિત્રો મહિનામાં 4 થી 5 રૂટ કરવાના હોય છે, પણ વધારે પડતા ઓર્ડર તો ફોન ઉપર જ આવી જાય છે. તો મિત્રો આપણા વિડીયોને અહીંયા વિરામ આપશું. જય હિન્દ, જય ભારત.